તમામ ગુજરાતવાસીઓ જાણી લેજો ફરી એકવાર બંગાળની ખાડીના દરિયામાં ભયંકર અને ખૂંખાર હાઈ પ્રેશર સિસ્ટમનું નિર્માણ થતું જોવા મળી રહ્યું છે। નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવા વાવાઝોડાનું હવે સંક્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે બંગાળની ખાડીના વિસ્તારથી અરબી સમુદ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર નવી સિસ્ટમોની ગતિવિધિઓને ધ્યાનમાં રાખતા આ સંપૂર્ણ એરિયાની અંદર હવે પછી સિસ્ટમનું તીવ્ર દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। અલગ વરસાદી મોડેલોની અંદર પણ દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રથી લઈને હિન્દ મહાસાગરના દરિયાની અંદર અત્યારે આંધી તુફાન વંટોળની જેમ ભયંકર પવનો ફૂંકાઈ રહ્યા છે। આમ હવે બંગાળની ખાડીના ક્ષેત્રથી અરબી સમુદ્રના વિસ્તારની અંદર સક્રિય બની રહેલા આ તોફાની પરિભ્રમણોની અસરોને લઈને બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર ફરી એકવાર નવી આગાહીઓ કરવામાં આવી રહી છે। જ્યાં દર્શક મિત્રો દક્ષિણી ભારતના તટીય ક્ષેત્રમાં જેમાં શ્રીલંકાના અને મદુરાઈના વિસ્તારોની અંદર હવે પછી માવઠાનો એક મોટો રાઉન્ડ શરૂ થવાને લઈને મિત્રો આગામી 5 દિવસ માટે ખાસ થઈ જજો સાવધાન। અત્યારે બંગાળની ખાડીના ક્ષેત્રથી લઈને અરબી સમુદ્રના ઊંડાણવાળા વિસ્તારોની અંદર નવા વાવાઝોડાનું હવે મોટું સંક્રમણ સક્રિય બની રહેલું જોવા મળી રહ્યું છે। તમે અત્યારે લાઈવ સેટેલાઇટ વ્યૂના મદદથી પણ જોઈ શકો છો। આ સંપૂર્ણ એરિયાની અંદર સાયક્લોનિક સિસ્ટમનું દબાણ સક્રિય બનીને પોતાનો ઘેરાવો આગળ વધારી રહેલો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને હવે પછી દરિયાના માધ્યમ થકી આ સિસ્ટમો ધીમે આગળ વધી હોય અને દક્ષિણ ભારતના તટીય ક્ષેત્રની અંદર તોફાની અને ભયંકર જોર દર્શાવતી હોય। અત્યારે સિસ્ટમ સંપૂર્ણ ગતિવિધિઓને જોતા અત્યારે જો મિત્રો વાત કરીએ તો દક્ષિણ ભારતના ચેન્નઈના વિસ્તારોથી લઈને કોયમ્બતુર લાગુના વિસ્તારો છે, બેંગલુરુના વિસ્તારની સાથે શ્રીલંકાના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતા જોવા મળી છે। અને મિત્રો હવે તમે જોઈ શકો છો આવનારા દિવસોને લઈને વરસાદ વાવાઝોડા અને મિત્રો જો વાત કરીએ તો ચેતવણી પણ હવામાન વિભાગે જાહેર કરી છે। જે હા દર્શક મિત્રો અત્યારે વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથે ફરી એકવાર તોફાન સક્રિય બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફારો આવી રહ્યા હોય અને મોટી આગાહી પણ દર્શાવવામાં આવી છે। સાથે ઠંડીના પ્રમાણની અંદર પણ વધારો થયો છે। ગુજરાતની અંદર મિત્રો જો વાત કરીએ તો માવઠાનું જોર વધવાને લઈને નવી આગાહી દર્શાવવામાં આવી છે। ખાસ જાણી લેજો કે અત્યારે ઉત્તર ભારતના વિસ્તારોથી લઈને પશ્ચિમી ભારતના વિસ્તારોની અંદર જેમાં કાશ્મીરના ક્ષેત્રથી લઈને પાકિસ્તાન અફઘાનિસ્તાનના વિસ્તારોની અંદર નવી પશ્ચિમી વિક્ષેપો સક્રિય થવાની સાથે આ સિસ્ટમોની અસરોને લઈને હવે પછી મિત્રો જો વાત કરવામાં આવે તો ઉત્તર ભારતના વિસ્તારોમાંથી ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદી વાદળા પણ આવી શકે છે। અને જો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હવે ઠંડીનું પ્રમાણ પણ વધવા જઈ રહ્યું છે, જેના કારણે ગુજરાતમાં છેલ્લા 3-4 દિવસથી ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો। સતત તાપમાનમાં ભારે વધારો થતો જોવા મળી રહ્યો છે, જેની અંદર મિત્રો જો વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે ફરી એકવાર હળવું વાદળોનું ઝુંડ વાદળછાયું વાતાવરણ પણ સક્રિય બની રહ્યું હોય તેવા પણ સમાચાર સામે આવી રહ્યા છે। અને મિત્રો જો વાત કરીએ તો હજુ પણ આવનારા દિવસોને લઈને ગુજરાત માટે નવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે, કારણ કે ઓમાનના દરિયાકાંઠાના ભાગોથી તોફાની પવનો ગુજરાતના વિસ્તારો સુધી ફૂંકાઈ રહ્યા છે અને હાઈ પ્રેશર સિસ્ટમનું સંક્રમણ પણ થઈ રહ્યું હોય ગુજરાતના વિસ્તારોની અંદર સિસ્ટમની ગતિવિધિઓ વધી રહી હોય। આમ નવી સિસ્ટમોની અસરોને લઈને આવનારા 72 કલાકની અંદર લાંબા સમયના વિરામ બાદ કંઈક નવા જૂની થવાને લઈને મોટી ચેતવણી પણ જાહેર કરી દેવામાં આવી છે। જે હા દર્શક મિત્રો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થતી સ્ટફ લાઇનો અને ગુજરાતના વિસ્તારોની અંદર પોતાનું આ સંક્રમણ છે ઘેરાતું જોવા મળી રહ્યું છે। અને નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને આવનારી મિત્રો 18 તારીખ સુધી વાતાવરણની અંદર મોટા ફેરફારો આવવાની નવી શક્યતા જાહેર કરવામાં આવી છે। તમે અત્યારે લાઈવ જોઈ શકો છો
એક સાથે ત્રણ સ્ટફ લાઇનો મિત્રો ગુજરાતમાંથી પસાર થઈ રહી હોય એમને કારણે એક સ્ટફ લાઇન દક્ષિણ ભારતના વિસ્તારોની સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોને અસર કરશે. સાથે સૌરાષ્ટ્ર કચ્છના વિસ્તારોમાંથી પસાર થતી એક વરસાદી સિસ્ટમ છે. આમ ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં પણ ફરી એકવાર ભર શિયાળા ચોમાસા જેવો માહોલ પણ સર્જાઈ શકે છે એવી પણ શક્યતા છે. આમ મિત્રો એક સાથે ત્રણ સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતની અંદર ફરી એકવાર વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. સાથે સાથે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો કે જેમ જેમ સિસ્ટમોનું અત્યારે નવી પશ્ચિમી વિક્ષેપોની અસરો વધતી જશે તેમ દક્ષિણ ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારોમાંથી આવી રહેલા તોફાની પવનો અને જો વાત કરીએ તો અત્યારે ગ્વાલિયરના વિસ્તારોથી લઈને તમે જોઈ શકો છો મિત્રો જોધપુર લાગુના વિસ્તારો છે તે હાલ વાતાવરણમાં ફેરફાર આવી રહ્યા છે, અસ્થિરતા જોવા મળી છે. અને ખાસ પાકિસ્તાનના કરાચીના જે વિસ્તારો છે ત્યાંથી પણ મિત્રો હવાનું હળવું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને સંપૂર્ણ ક્ષેત્રની અંદર પોતાની અસરો દર્શાવી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. હવે પછી સિસ્ટમ સક્રિય થવાની સાથે સાથે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો જાહેર કરવામાં આવી રહ્યા છે. અને મિત્રો જો આપણે પવનની તીવ્રતાની માહિતી મેળવીએ તો એક તરફ બંગાળની ખાડીમાંથી ફૂંકાતા ભેજયુક્ત પવનો અરબી સમુદ્રના વિસ્તારોમાં ઠંડા પવનો અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. ઉત્તર ભારતના વિસ્તારોની અંદર પણ અત્યારે બરફવર્ષા હિમવર્ષા થઈ રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. ઠંડા પવનો ફૂંકાવાની સાથે મિત્રો વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થશે. ગુજરાતની અંદર પણ મિત્રો 25થી લઈને 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા હોય અને નવી શક્યતા જાહેર કરવામાં આવી રહી છે. આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર હવે પછી ઓચિંતાના મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે મોટી આગાહી પણ દર્શાવવામાં આવી રહી છે. ગુજરાતના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ગુજરાત રાજ્યની અંદર ડિસેમ્બર મહિનાના અંતમાં હજુ પણ મિત્રો આવનારા દિવસોની અંદર એક બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાને લઈને નવી શક્યતા એક નવી આગાહી વ્યક્ત કરી છે. માવઠાની પણ આગાહી છે કે જે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો વાતાવરણમાં ફેરફારની સાથે ગુજરાતમાં પણ વહેલી સવારે અને રાત્રિના સમયગાળા દરમિયાન તાપમાનમાં મિત્રો ભારે ઘટાડો થઈ રહ્યો છે, એટલે કે ઠંડીનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. અને આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ડબલ ઋતુનો અહેસાસ ગુજરાતવાસીઓને થઈ રહ્યો છે, જેના અસરના કારણે ગુજરાતના ભિન્ન વિસ્તારોની અંદર હવે પછી મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવવાના છે. જેમાં મિત્રો જામનગરના વિસ્તારો છે, રાજકોટના વિસ્તારો છે, જસદણ છે, બોટાદના વિસ્તારોની સાથે પોરબંદરના દરિયાકાંઠાના વિસ્તારોની સાથે જૂનાગઢના પણ ઘણા બધા ભાગો છે, ભાવનગરના વિસ્તારોથી લઈને અલંગ મહુવાના વિસ્તારોની અંદર પણ ઊંડાના દરિયાકાંઠાના ભાગોમાં તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. અને આગામી દિવસોને લઈને આગામી કલાકોને લઈને વાતાવરણમાં પણ સૌરાષ્ટ્રનું હવામાન અચાનક જ ફેરફારવાળું જોવા મળવાનું છે. દક્ષિણી ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. કંઈક નવા જૂની થવાને લઈને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ફરી એકવાર ડબલ ઋતુનો અહેસાસ થતો જોવા મળ્યો છે. વલસાડ છે, નવસારી છે, આ સાથે સાપુતારા છે, આહવાના પંથકોની અંદર પણ મોટા ફેરફારો આવી રહ્યા છે. સુરત છે, વડોદરા છે, આ સાથે મિત્રો બારડોલી લાગુના વિસ્તાર છે, ઉમરપાડા લાગુના વિસ્તારોની અંદર પણ કંઈક નવા જૂની થવાને લઈને મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તો જોઈ શકો છો ગુજરાતના વાતાવરણમાં કોઈ વરસાદી શક્યતા નથી, પરંતુ ઉત્તર ભારતના ભાગોમાં અહીંયા મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને દક્ષિણ ભારતના વિસ્તારોમાં નવી સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ સક્રિય થવાના કારણે ઠંડા પવનો અને જો વાત કરીએ તો મિત્રો ગુજરાતમાં વરસાદની પણ આગાહી સામે આવી છે. ઠંડીની વચ્ચે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. ગુજરાતના સરહદી જિલ્લાઓની અંદર પણ આ સ્ટફ લાઇનોનો ઘેરાતો જોવા મળી રહ્યો છે. આમ હવે પછી મિત્રો ગુજરાતના દાહોદ, છોટાઉદેપુર છે, ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ લાગુના વિસ્તારમાં પણ વાતાવરણમાં અચાનક જ મોટા ફેરફારો આવી રહ્યા હોય, કંઈક હળવા તો કંઈક ભારે વરસાદની પણ શક્યતા અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો હોય તેમ ગુજરાતમાં કંઈક નવા જૂની થવાને લઈને મોટી આગાહી છે એ પણ જાહેર કરવામાં આવી છે. ભેજયુક્ત વાતાવરણ પણ ગુજરાતના ઉત્તર ગુજરાતના વિસ્તારોમાંથી જોવા મળી રહ્યું છે અને રાજસ્થાનના ક્ષેત્રથી લઈને ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર પણ પોતાની અસરો આ વરસાદી સિસ્ટમો દર્શાવી રહી છે, જેના કારણે ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં કચ્છના વાતાવરણમાં પણ મિત્રો આવનારા દિવસોની અંદર આગામી 72 કલાકની અંદર બનાસકાંઠા છે, અરવલ્લી છે, મહીસાગર છે, સાથે ગાંધીનગરના વિસ્તારોની અંદર પણ મિત્રો વાતાવરણમાં ફેરફારો આવી રહ્યા છે.
કચ્છના પણ હવામાનની અંદર અત્યારે હવાનું હળવું દબાણ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દરિયાકાંઠાના ક્ષેત્રોથી લઈને સક્રિય બની રહેલી જે નવી નવી સિસ્ટમોની અસરોને લઈને કચ્છના સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. આમ હવે પછી નવી નવી સિસ્ટમો સક્રિય થવાને લઈને ગુજરાતની અંદર સિસ્ટમનો ઘેરાવો પણ ઘેરાતો જોવા મળી રહ્યો છે અને ભર શિયાળા દરમિયાન ગુજરાતમાં સંપૂર્ણ હવામાનની અંદર મોટા ફેરફારો આવી રહ્યા છે. કંઈક નવા જૂની થવાને લઈને નવી શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. આ સાથે મિત્રો અંબાલાલ પટેલે જે જણાવ્યું છે કે અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આવનારા 17થી લઈને 24 ડિસેમ્બર દરમિયાન જ્યારે બંગાળની ખાડીમાં કંઈક નવા જૂની થશે મિત્રો તમે જોઈ શકો છો. 17 તારીખથી લઈને 24 ડિસેમ્બરના રોજ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયામાં નવી વરસાદી સિસ્ટમો સક્રિય થશે. નવી વરસાદી સિસ્ટમો સક્રિય થવાના કારણે ઉત્તર ગુજરાતના ભાગો સુધી એ વરસાદી સિસ્ટમની અસરો છે વર્તાતી જોવા મળવાની છે. કંઈક હળવા તો કંઈક ભારે વરસાદની શક્યતા પણ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. મિત્રો ગુજરાતમાં 20 ડિસેમ્બર પછી વાદળછવાયું વાતાવરણ મિત્રો જો કમોસમી વરસાદ અને માવઠાની આગાહી હોય તો કચ્છના વિસ્તારમાં છે, જેમાં મિત્રો લખપત લાગુનો વિસ્તાર છે, નડિયાદ લાગુનો વિસ્તાર છે, ખાવડ લાગુના વિસ્તારમાં પણ હળવાથી મધ્યમ કમોસમી વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરી દેવામાં આવી છે. આ સાથે મિત્રો ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે એ પણ મિત્રો જાહેર કરવામાં આવી છે. હવે પછી મિત્રો જ્યારે અરબ સાગરના દરિયામાં કંઈક વરસાદી સિસ્ટમ સક્રિય થશે અને આ રીતે મિત્રો વરસાદી સિસ્ટમની જે સ્ટફ લાઇનો અને વરસાદની જે પવનોની ગતિવિધિઓ છે એ પણ જાહેર કરી દેવામાં આવી છે. મિત્રો ગુજરાતમાં હવે પછી આવનારા દિવસોને લઈને આ ડિસેમ્બર મહિનામાં આ સાથે જાન્યુઆરી મહિનામાં પણ કંઈક નવા જૂની થવાને લઈને હળવા તો કમોસમી વરસાદ પડવાને લઈને નવી શક્યતાઓ છે મિત્રો જાહેર કરવામાં આવી છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં અત્યારે આ ભાગોમાં ઠંડીનું જોર વધ્યું છે, બરફવર્ષા હિમવર્ષા જોવા મળી છે, જ્યારે ગુજરાતના વાતાવરણમાં કોઈ અત્યારે અસ્થિરતા નથી, કારણ કે ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. શિયાળા જેવું વાતાવરણ ગુજરાતમાં જોવા મળી રહ્યું છે, પરંતુ મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વાદળછવાયું વાતાવરણ આવનારા દિવસોની અંદર જોવા મળશે તેવી આગાહી પણ અંબાલાલ પટેલે વ્યક્ત